મહાન હતો અને એનું તાજું થયું અને એને મહાન બનાવી. હવે મહાન બનાવીને તોલા મોટા હતા ને જે કાંઈ સમાજમાં આગળ પડતી સમાજના હતા એ ઈર્ષા કરવા માંડ્યા. ઈર્ષા તો સિબરીને તો કરી, પણ એના ગુરુ મહારાજની કરી દીધી કે જો ગુરુ મહારાજ આ બાઈ આવી ને બાઈને આગળ બેહાડી દીધી. આપણે તો કેટલા વર્ષ એના શિષ્ય બન્યા છીએ, કેટલા વર્ષ અહીંયા ભણતા હતા, કેટલી સેવા કરી. કોઈ કે મને 25 વર્ષ થયા, કોઈ કે મને 30 વર્ષ થયા, કોઈ કે મને કે 35 વર્ષ થઈ ગયા, કોઈ નાના નાના હતા ભણતા હતા. એ બધાએ એકબીજા સામે જોઈને આવું બધું મળ્યા કરવા. એટલે પત્યું નહીં, આટલું બોલે પત્યું નહીં. વધારે ઈર્ષા કરતા કરતા ભેગા થઈને કે હવે આવો આપણે આશ્રમમાંથી નીકળી જાય, કે હવે આપણે અહીંયા રહેવાય નહીં. આ બાપુમાં બગાડો થઈ ગયો. એક ભીલની દીકરી અને એને આગળ બેહારીને જ્ઞાનમાં આગળ લીધી. હવે આપણા હું તો કાંઈ જોતા નથી ને આવું બધું એને કરીને ધીરે ધીરે આ બધા વિદ્યાર્થીઓ હટવા મળ્યા. શિવરીએ બાપુને કીધું, પ્રભુ હું જે કરતી હતી બરાબર નહોતી? તો કે ના બેટા, તું બરાબર એ કરતી હતી નહોતી, આ બરાબર છે. કે તું મારે એક શિષ્ય એવો નીકળી આવે ને, એ 250 કદાચ નીકળી ગયા તો મને કાંઈ વાંધો નથી. કદાચ તોય મારું નામ રોશન નતા કરવાના. અને તું 100 ને તો મારો ઇતિહાસ નથી, દુનિયાભરમાં મારું નામ તું રોશન કરી. કે શિબરીની ઝૂંપડી પંપા સરોવરની આ માતક ઋષિના આશ્રમમાંથી, અને એ તું મારું નામ ઉજ્જવળ કરીશ. એ લોકો નહીં કરે. પણ હવે તું આટલું બોલીશ તો હું એ કહું તને સાંભળ કે તારી સેવાથી હું તારા ઉપર એટલો બધો પ્રસન્ન થઈ ગયો છું. થોડા સમયમાં મારો દેહ પડી જવાનો છે અને મારા દેહની ચિંતા તારે ખડખડવાની લાકડા ઉપર, અને તારે હાથે અગ્નિદાહ દેવાનો છે. આ 250માંથી એકને પણ બોલાવજે નહીં, અને મારે કોઈનું કામ નથી. અને એક દિવસ મારા ગયા પછી એ રામચંદ્રજી ભગવાન તને મળવા આવવાના છે, ખાસ તને મળવા માટે. અને ત્યાં સુધી મારું વચન તો પાડજે, અહીંયાથી તારે હટવાનું નથી. તારી ગમે એટલી ઈર્ષા કરે, તારે ગમે એટલું દુઃખ આપે, તો અહીંયાથી હટજે નહીં. તો ગુરુનું વચન એને માન્ય રાખ્યું. થોડા સમય પછી બીમાર પડ્યા બાપુ. જો બધાએ બધા જ બાપુને આપણા બધાએ ભગવાન શરીરથી બધા જતા રહ્યા છે. બધા શરીર આપણું નથી. આ કયા છે ને એક મકાન છે, આપણને ભજન કરવા માટે પડ્યું છે. આજે નહીં તો કાલે ખાલી કરવું પડશે. આ બધા આપણા લાયનપુર તમે જુઓ, બધા હાલ્યા ગયા. કોઈ એમ નથી કીધું કે હવે અમારે બદલાવી નથી ને આમાંથી જવું નથી, એમ કોઈ ઇનકાર કર્યો નથી. આપણા રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા, આપણે જે મહાન ઋષિમુનિઓ બધા હાલ્યા ગયા. આજ કોઈ પણ નથી. કારણ નામી નાશ, જેણે આ દેહ ધરીને આવ્યા ને એ બધાને, જે દેહવાળા દેહ લઈને આવ્યાનું નામ પડ્યું ને એને બધાને 100% જવું પડે છે. અને પછી યુગે સમયે એને જ્યારે એના ઈચ્છા મુજબ સંત બીજી પલટે નહીં, જુગ જાય આનંદ, ઊંચ નીચ અવતરે થાય સંતના સંત. પાછા આવે ને પાછા જાય ને આવે. આપણને બધાને ખબર છે, હું ઘણીવાર વાત કરી ચૂક્યો છું કે પ્રહલાદે 5 કરોડને તાર્યા હતા. આપણે હરિશ્ચંદ્રે 7 કરોડને તાર્યા હતા. પછી ધર્મરાજાએ 9 કરોડને તાર્યા હતા. બલિરાજાએ 12 કરોડને, 33 કરોડની દેવની અકચારી. આ બધા જ સંતો જે બ્રહ્મરૂપમાં ભળી ગયા, આત્મામાં જે તલીન થઈ ગયા, પ્રકાશમાંથી પ્રકાશમાં, રૂપમાં રૂપ ભળી ગયા ને, એ ઈચ્છા અનુસાર બધા આવે છે ને જાય છે. આ બધી દુનિયા એ ટકાવી બેઠા છે ને. આજ પણ અનંત કોટી વિષ્ણુનો અવતાર કહી તો સંતો છે ને, આ ધરતી ક્યાંય ખાલી નથી એના સિવાય. અને એના આધારે જ આ જગત હાલી રહ્યું છે. અને આપણા રામકૃષ્ણો પણ એના પૂજારા બન્યા છે, એના પૂજારી બન્યા છે, જેના એના પતરાવડા ઉપાડ્યા છે, એની સેવાઓ કર્યું છે. આવા મહાન જે અવતારો થઈ ગયા એને પણ એને સંતોને પૂજ્યા છે. એટલે આવું સંતોના સહવાસમાં રહેવાથી, એનો સત્સંગ સાંભળવાથી, એની સેવા કરવાથી, એના જેવા બનવું હોય તો બનાય, અને આગળથી પણ નીકળીને જવું હોય તો જવાય. પણ પહેલું પગથિયું સેવાનું આવે, પછી સમરણનું આવે, અને પછી એમ કરતાં જેમ ઈંડારમાંથી ભમરી બને એમ નરમાંથી નારાયણ બનાય. બધાએ આપણે દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. અને જો સબરિયામાંથી જો નીકળી શકતી હોય, જો ઈડારમાંથી ભમરી થતી હોય, વાલિયા ભીલમાંથી વાલ્મીકી બનતા હોય, જેસર જાડેજો બારવટિયા જેવામાંથી જો સંત બનતા હોય, તો આપણે એ જે બધા બેઠા એ જો પવિત્ર આત્મા થઈ જાય અને સંતના કહેવાથી જો ભજન સ્મરણ કરે તો એને કેટલી વાર લાગે. નીકળવું હોય તો હેલું છે, ન નીકળવું હોય તો માણસને મારે કોણ, પોતાનો અહમ મારે છે. અહંકાર તો માણસના ફૂંકા કાઢી નાખે. એ તો કોઈ દિવસ નીકળવા ન દે. જે ઝીણા થાય એમાંથી નીકળે. તો આપણી ભક્તિ જે ઝીણપની છે અને ઝીણું જ થવાનું છે. જે નાના બને ને એ જ મોટા થઈ શકે. ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. એક વખત નીચા હાલે તો સૌથી ઊંચા હોય.
આવી સંતોએ વાણીઓ મૂક્યું છે આપણા માટે. કડવા મીઠા મીઠા સબ કોઈ કડવા ના પીવે કોઈ, એમાં મીઠું બધું કરવું છે, બધાને ખાવું છે અને પોતાને મોટું પણ થવું છે, પણ નાનું કોઈને થવું નથી. તો આ સબરીએ એનો પછી અગ્નિદાસ દીધો ઓફ થઈ ગયા, પછી ગુજરી ગયા, પછી એનો અગ્નિશાસ એકલી એના હાથે અગ્નિનો એને દાહ દીધો છે. કોઈને પણ એના એ ઋષિમુનિઓ બાજુમાં હતા, એના ભણ્યાવાળાને કોઈને પણ એને કીધું નથી અને આવવા પણ દીધા નથી. અને પછી અહીંયા રહી છે અને એને એ સમયે પંપા સરોવરમાં એની એટલી બધી ઈર્ષા કરી, પણ એણે શું વિચાર્યું કે મારા ગુરુ મહારાજ બોલ્યા છે, ગમે એટલું દુઃખ પડે તો એ રામ ભગવાન મને મળવાવાળા છે, મારે જવું નથી. એ દુઃખને લઈને ન ગઈ. કેટલું દુઃખ દીધું ખબર છે? એને પંપા સરોવરમાં પાણી ભરવા જતી હોય તો જેમ તેમ બોલે, ન બોલો ન બોલે, તું આવી છો ને અધમ છો ને આમ છો ને તેમ છો ને કેટલુંય બોલી નાખે. આવું બધું શાસ્ત્રોમાં વર્ણન છે. અને એવું બોલ, એક વખત તો એક ભાઈ કોઈ નાવા આવ્યા છે ને એને કાંઈક ધોતી જરાક સમી ગયું, એમાં એને અધમ કીધી, આવીસો ને તેવીસો ને કહીને એટલું બધું કહી નાખ્યું ને તો આના હૃદયમાંથી પછી હાકારો નીકળી ગયો. હે પ્રભુ, આ મારી આવી દશા થઈ અને મારે આવું મને દુઃખ, અને મારા થકી આ સંતોને આટલા બધાને મારા થકી દુઃખ પડે છે પ્રભુ, તો હું અહીંયા ન રહી તો સારું. તો એવું મનને હેલો આવી ગયો. તો તરત વળીને ગુરુ મહારાજનું વચન યાદ આવી ગયું. એટલે તમે વળી મજબૂત થઈ ગઈ, ના મારા ગુરુ મહારાજ બોલ્યા છે આપણે અહીંયા જવું નથી. તો એ જ સમયે પંપા સરોવરનું પાણી છે ને, લોહીને રક્ત પરુથી આખું થઈ ગયું, બધું પાણીમાંથી આવું બની ગયું. આ સંત કહેવાય કે ઓલા સંત હતા ભાગી ગયા. આખું પાણી, લોહી પાણી બધું બની ગયું. એટલા ફળની અંદર કેટલા બધા જોગીઓ હતા, કેટલા ઋષિમુનિઓ રહેતા હતા ઝૂંપડીમાંથી માંડીને. એને પાણી ક્યાં પીવું? પંપા પર સરોવર સિવાય એને નાવા ક્યાં જવું? અને બધાએ આમ હેરાન હાલાત થઈ ગયા. કેને પૂછવું, કેને બતાવવા જવું? કે ભાઈ એટલું બધું જાણતા હતા તો કેને બતાવવા જાઓ? તમે જોઈ લો ને કે શું થયું છે. કોકને પૂછીને, કોકને બતાવવા જઈને પોતાના હાથે કર્યું છે તોય ખૂટતું નથી કે આપણે આ હાથે પગામાં કોળા દીધા છે, તોય એને એ લોકોને ખબર નથી પડી. હા, પછી એમ કરતાં કરતાં જ્યારે એનો સમય થઈ ગયો અને ફરતા ફરતા ભગવાન આ માતા ઋષિ તરફ ભર્યા છે અને બધાને કહેતા નીકળે, ક્યાં છે શિવની ઝૂંપડી, માતા આશ્રમમાં ઝૂંપડી ક્યાં છે, ઝૂંપડી ક્યાં છે? અને સીધા ત્યાં આવે છે. અને ત્યાં આવી અને એ એકબીજાના દર્શન થાય, આંખો મળે દ્રષ્ટિ, અને એને સમાધિ ચડી જાય છે. પછી કીધું કે મને કે શિવની મને ભૂખ લાગી છે. તો એઠા બોર્ડ આપણે ખબર છે બધાને, કે એ બધાને જાણો છો કે ચાખીને ભગવાનને બોર ખવડાય અને એને બોર ખાતા છે. કેટલો અને આના ઉપર એને પ્રેમ હશે. તો ભગવાનને કોના ઉપર પ્રેમ હોય? ઊંચા માણસ માટે હોય, ઊંચો મહાન માણસ ઉપર હોય કે ભગવાનના ભગત ઉપર હોય? અને હું તો એમ જ કહું કે જે ભગવાનને ભજે ને, ભગવાનને ઓળખે એ જ ઊંચો, બાકી ઊંચો કોઈ નહીં. જગતમાં જે ભગવાનને ન ઓળખે ને એ બધાય નીચા. ભગવાનની જેને ઓળખાણ નથી ને એ બધા નીચા, અને જેને ભગવાનની ઓળખાણ થઈ ગઈ ને એ સબસે ઊંચા, બધાથી ઊંચો. એ શું કામ કે ઊંચો શું કામ કહેવાય? કે સંત બીજ પડતે નહીં, જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે પણ થાય સંતના સંત. વળીને બીજો જન્મ થાય ને તો વળી એનો સંતનો જ થાય, જ્યાં જન્મ થાય ત્યાં. એમાં આપણે ગીતાજીમાં પણ કીધું છે. અર્જુનને પ્રશ્ન કર્યો કૃષ્ણ ભગવાને કે યોગ કરતાં કરતાં યોગ ભ્રષ્ટ થઈ જાય તો એની શું ગતિ થાય? તો કે અર્જુનને કે અર્જુન, બીજા જન્મમાં સારા ને શ્રીમંતને ઘરે એનો જન્મ થાય, પાછો યોગ પકડી લે. વિચાર તો કરો, સારા ઘરે એનો જન્મ થાય તો આ યોગની કેટલી કિંમત છે. તો આપણે યોગ શોને ખબર નથી. આપણે તો ઓલા રામદેવ બાબા કે આમ કરવાથી આ નાકથી શ્વાસ આમ કાઢો, આમથી આમ કાઢો, આ બસ્તી કરો, ધોતી કરો, આવી બધું કરો તો કાયમાં રોગ ના આવે. આપણે હાજર રહેવા માટે, રોગ ના આવવા માટે કરી છે, પણ ભગવાનને મેળવવા માટે કોઈ યોગ કર્યો? આ યોગ છે ને પરમાત્માને મેળવવાનો યોગ છે, એની વાતો કરું છું. એનો જન્મ બીજા જન્મમાં સારા ને શ્રીમંતને કરે થાય, પાછો યોગ પકડી લે. અને આ સંતે એમ કીધું કે ગુરુનો બાળકો હોય ભજન કરે તો સંત બીજ પલટેને જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર ઉતરે પણ થાય ને સંતના સંત. તો રામચંદ્રજી ભગવાન અહીંયા છે, એના એઠા બોર ખાધા છે, લક્ષ્મણજીને હુગાવી છે નથી ખાધા. અને એમને ભગવાનને છે ને, ભગવાનને કોઈ માણસ ઉપર હુગ નથી, કારણ કે બધા જ જાતિના માણસો એના બનાવેલા છે. એને કોઈ ઉપર માણસ ઉપર હુગ ન હોય, આપણાને હોય. આપણને કૂતરાને અડી તો હુગ નથી, ઉંદેડાને મનીને ગમેલા ઉંદેડા મારીને ખાઈને આવીએ તો એ હુગ નથી. આપણે ઘરમાં ઊંચ જાતિ નહીં તો કૂતરા પાડી, કૂતરા રાખી બારે ફેરવ, એની હુગ નથી. અને આપણને માણસની હુગ તો વિચાર તો કરો. આ ધર્મ આવ્યો ક્યાંથી? એમ આને ધર્મ કહેવાય?
તમે જગતમાં કોકને પૂછો કે ભાઈ બધા મહાન ધર્મ શું, બધાથી મોટો ધર્મ કયો? અમે વાંચેલો છે, અમે ફરેલા છીએ. અમે સ્વામિનારાયણ સત્સંગમાં ગયેલા હતા ને તો વચનામૃત મેં ખૂબ વાંચેલું, અને એમાં સહજાનંદ સ્વામી દાદા ખાચરના દરબારમાં કાઠિયામાં સત્સંગ હાલતો હતો, અને પોતાના બધા શિષ્યો બેઠા હતા, મહાન ઋષિમુનિઓ બધા બેઠા હતા. એને પૂછ્યું કે બેટા બધાથી મોટું પાપ જગતમાં કયું? તો કોઈ કે બ્રહ્મત્યા, કોઈ કે ગૌ હત્યા. તો કે ના બેટા, બ્રહ્મત્યાનો પ્રાયશ્ચિત ભાગવતમાં લખેલું છે, થઈ શકે. ગૌ હત્યાનું પણ પ્રાયશ્ચિત થઈ શકે, પણ એક પાપ એવું છે તેનો કોઈ પ્રાયશ્ચિત નથી, એવું બધા મોટું પાપ કહ્યું. તો કોઈને ના આવડ્યું 50માંથી. ત્યારે કીધું પ્રભુ સ્વામિનારાયણ ભગવાનને કે તમે તો પ્રભુ એમના ગુરુ હતા, શિષ્યો હતા બધા, કે તમે સમજાવો કે બેટા એક પાપ એવું છે કે એના પછી કોઈ પ્રાયશ્ચિત નથી થશે એવું મહાન પાપ. તો કયું? તો કે પોતાના આત્માને ન ઓળખે, આત્મા ઘાતી કહેવાય, આત્માને મારી નાખ્યો કહેવાય. એનાથી મોટું જગતમાં કોઈ પાપ નથી. આત્માને ન ઓળખે એ આત્મા ઘાતી કહેવાય. જગતમાં કોઈ બીજું એવું પાપ નથી. આ સ્વામિનારાયણ આપણે વચનામૃતમાં લખેલ છે. વિચાર કરો, આ મહાન આપણી જે ગીતા એમ સ્વામિનારાયણનું વચનામૃત અને શિક્ષાપત્રી, આ વચનામૃતની અંદર લખેલું છે કે આત્મા ઘાતી જેવું કોઈ પાપ નહીં. આત્મા ઘાતી એટલે પોતાના આત્માને ન ઓળખે, એ પોતાના આત્માને પોતે જ મારી નાખ્યો કહેવાય, પોતે જ ઘાતી બન્યો. એટલે સીધી લક્ષોરાશી, કોઈ ઉપાય જ નહીં બીજો. અને આમાં તો ઉપાયો છે. આ મેં કીધું ને બેમાં તો ઉપાય છે, એમાંથી પ્રાચીનથી નીકળી શકે છે, પણ આમાં નીકળે એવું નથી. ફરીને લક્ષોરાશી ફરી લે, પછી છેલ્લો વળી મનુષ્ય અવતાર આવે, નીકળવાની બારી, એમાંથી નીકળાય. તો આ શિવરી એટલી મહાન હતી. આ માતક ઋષિ જેવાના ગુરુ મળી ગયા સેવાના પ્રતાપથી, અને સંતોના ઘરમાં કોઈ જાતિભાતી આવતી નથી, અને શિવરીને એટલી મહાન બનાવી દીધી. આજ પણ એના ઇતિહાસો બોલે છે. પછી રામચંદ્રજી ભગવાન આવી ગયા, પછી ઓલા બધા ઋષિ મુનિઓ આવ્યા, આવીને પ્રભુને પગે લાગ્યા, હે મારા નાથ, અમે બહુ દુઃખી છીએ, અને અમને કાંઈક કોઈનો શ્રાપ લાગી ગયો, શું બન્યું? પંપા સરોનું પાણી રક્તપિત્ત લોહી બની ગયું છે, તો દયા કરો, અને આનું શું કરવું જોઈએ? તો કે એનું કરવાનું તમારા હાથમાં જ છે, કાંઈ બહુ દૂર નથી. તો કે તમે પ્રભુ પગ બોળો ને કદાચ થઈ જાય તો હું આખો નાઈ તો નહીં થાય. પ્રભુ રામચંદ્રજી હાલ્યા ગયા, મેં પગ બોલ્યા, ગુંડા પાણી ગયા, કયો તો અંદર નાવો તો એ થાય એમ નથી. કે તો કે શું થાય? તમે કોઈક સંતને દુભાવ્યો. તો કહીએ કોઈ સંત જ નથી. હવે વિચાર કરો, હવે આની દ્રષ્ટિમાં જેને મોટા થઈ ગયા હોય એને સંત દેખાય? સંત ન દેખાડો, કહીએ કોઈ સંત જ નથી. તો કે આ શિવરી છે ને સંત છે, તમે એના નિહાકા લીધા છે, એને ઉપાડીને બધા લઈ જાઓ અને એના તમે પગ ધોરાવો તો એ પાણી શુદ્ધ બને. અને બધા ઢોલીમાં ત્યાં લઈ ગયા અને શિવરીની અંદર નવરાવી અને જતું હતું એવું પાણી બન્યું ને, તોય ખબર નથી પડી. વિચાર તો કરો, તોય ભાન નથી આવી, તોય આ સમજાણું નથી. તો આ ક્યાંથી સમજાય? નથી સમજાવું, બહુ અટપટા ખેલ છે. આ સમજાય એમ નથી. તમને બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાને પાંડવોને કીધું કે આપણે એક મહાન યજ્ઞ કરવો છે, અને યજ્ઞમાં બધા જ બ્રહ્મદેવોને ઋષિઓ મુનિઓને ઠમ તમે આમંત્રણ આપો, અને આ યજ્ઞની અંદર શંખ વાગશે અને તમારું કામ સિદ્ધ થઈ જશે. એવો મહા મોટો યજ્ઞ કરવાનો છે. યજ્ઞ આરંભી દીધું. આમાં જમણવાર મોટા મંડપ ફોડાઈ ગયા, દૂરથી પત્રિકાઓ ઠેરથી બધાને, જોગી બાબાને, બ્રાહ્મણોને, બધાને, ઋષિમુનિઓને બધાને બોલાવીને જમાડ્યા, યજ્ઞ કર્યો. પણ શંખ વાગે નહીં. શંખ વાગતો નથી. કૃષ્ણ ભગવાને કીધું આ પાંડવો કે હવે તો કોઈ આજુબાજુ કોઈ ક્યાંય નથી, બધે જે આમંત્રણ આપ્યા છે બધા જ બ્રાહ્મણો, બધા જ ઋષિમુનિઓ, બધા જે કહેવાય તે જમી ગયા, કોઈ બાકી નથી. તો કે કોઈ બાકી ન હોય તો શંખ વાગે, પણ કોઈક બાકી રહી જાય છે. પછી કૃષ્ણ ભગવાને કીધું કે તમારા ગામમાં જે ભંગી ઋષિ છે, કૂપડાનો ધંધો કરે છે, એ મહાન સંત છે, એ સંત રહી ગયો છે, એ સંત જમે ને તો શંખ વાગે, કારણ કે ત્યાં સુધી તમારો યજ્ઞ અધૂરો છે. તો કે એમાં શું કે ધર્મરાજા કે હું હમણાં જ તેડી આવું. ધર્મરાજા ત્યાં જાય છે. ધર્મરાજા હાથ જોડ્યા છે અને સમજાવ્યો છે કે ભાઈ અમારો યજ્ઞ અધૂરો છે, પ્રભુ અમે બધાને આમંત્રણ દીધા, તમને ભૂલી ગયા છે, તો તમે મહેરબાની કરીને આ યજ્ઞમાં જમવા પધારો. તો કે જમવાનું મારી ના નથી, પણ તમે જે યજ્ઞ કરો છો ને એનું ફળ મને આપી દો તો હાલું. ધર્મરાજાએ વિચાર કર્યો, ભગવાનને પૂછ્યા વગર અમારાથી ફળ કેમ અપાય? ફળ માટે તો મહેનત છે, ફળ લેવા માટે તો યજ્ઞ કર્યો, બધાને જમાડી છે, અને જો ફળ એને આપી દીધી તો મારે શું વધે? ધર્મરાજા જેવા ધર્મરાજા ચાતરી ગયા, બોલું ના આપી શકે, પાછા આવ્યા. પછી તો 5 ભાઈઓ જાય છે. 5મા ભાઈમાં તો ભીમ તો વળી એટલો બાર કાઢી ગયો હતો કે કોઈ ના આવે તો ભગવાન ઉપાડી લ્યો, કે તું જા. હવે આ ઋષિને ખબર પડી ગઈ
આ આવે રહ્યો છે બરુકો અને કદાચ જો એને પરચો નહીં બતાવું તો બથોબત પણ થશે. એટલે હુપડાનો ધંધો કરતા હતા કે ભીમભાઈ આ હુપડો ઘા કર્યો આ લેતા આવજો કે. પછી એને તો શું હોય એમ ઠેહ મારી દે, ઠેહથી હુપડું ડગ્યું નહીં, હાહાને લીધું તો બે હાથ આમ કરીને ડગાવ્યું તો હાથથી પણ ડગે નહીં. બર કરીને મરી ગયો પણ હુપડું ડગ્યું નહીં. તો પછી બહુ બગાડી પછી વર્યો પાછો બોલ્યો પણ નહીં, પ્રભુ તમે જમવા પધારો, પાછો વળી ગયો. પછી નકુળ સહદેવ બધા જ ભાઈઓ આવ્યા, જે આવે ને એમ કે ભાઈ તમારો યજ્ઞનું ફળ મને આપો તો હાલું ના આવ્યા. કૃષ્ણ ભગવાને કીધું દ્રૌપદી હવે તું જા, તમારી આજ્ઞા હોય તો પ્રભુ જાઓ, હું તેડી આવીશ 100% કે, અને મને આજ્ઞા આપતા હોય તો હું જઈશ, ખુશીથી તેડી આવીશ. તો જા તું જા. અને ભગવાનને પગે લાગી. ભગવાનને શું, કૃષ્ણ ભગવાનને ગુરુ પણ માનતી હતી. આ બે સંબંધ હતા. ગુરુ ભાવથી પોતે ત્યાં ગઈ છે. ભગવાનને પગે લાગી. ત્યાં ઋષિ પાસે ગઈ, ઋષિને પણ જઈને પગે લાગી, નમસ્કાર કર્યા. પ્રભુ આ તમારો યજ્ઞ અધૂરો છે અને તમે આ યજ્ઞમાં જમવા પધારો. તો કે મેં જેટલા આવ્યા ને કોઈને ના પાડી નથી ગઈ, જે આવ્યા ને કોઈને ના નથી પાડી, પણ જે તમે યજ્ઞ કરો છો ને યજ્ઞનો ફળ મને આપો તો હાલું. અરે પ્રભુ તમે તો એક યજ્ઞનું ફળ લેશો ને, પણ હું આ ડગલા કેટલા ડગલા ભરીને આવીશ. ડગલે ડગલે મને યજ્ઞનું ફળ્યું, મને મારા ડગલા ક્યાં અમારો યજ્ઞ ક્યાં તમે કેટલા ડગલા ફર્યા, મને એટલા યજ્ઞનું ફળ મળ્યું. તો એમ તમે એક લઈ જાશો તો મને શું ફરક પડશે પ્રભુ. તરત જ ઉઠી ગયા, સમજી ગયા કે બસ આ પાત્ર છે, હવે જવું પડશે. આપી દીધું કે તમે ખુશીથી લઈ લેજો, પણ મારા કેટલા ડગલા. અને ખરેખર સંતોને આપણે ચરણમાં જઈને તો એક એક ડગલે યજ્ઞ ફળ મળે છે. એક એક ડગલે આપણે જેટલા ડગલા ભરીને તમે જાઓ છો ને એટલા યજ્ઞનું ફળ મળે, પણ સંતો મળે તો, નહીંતર નહીં. બધાએ આવી ગયા, બધાએ જમી ગયા, તો એ પાંડવોના યજ્ઞમાં શંખ નહોતો વાગતો. અને આ એક મહાન ભક્ત હતા, મહાન ઋષિ હતા, એને લઈ ગયા, જમાડ્યા, અને એમાં આ શંખનો અવાજ થયો, ફૂંકાણો. અને આ દ્રૌપદી આટલી બધી સમજદાર હતી, કોને તો કંઈ યજ્ઞનું ફળ તો લેવું નહોતું, ઉલટાના આશીર્વાદ આપીને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપી ગયા. લેવાવાળા સંતો હોય, લેવાવાળા હોય આપે શું.